આવી ગયું છે પાર્સલ. જિંદગીમાં પહેલી વાર મંગ્યું હતું પાર્સલ આવી ગયું છે. કરી નાખ્યું અનબોક્સિંગ. તો હમણાં છે ને આપણાનું રિવ્યુ પણ દેવી કેવું મસ્ત રીતે તમને જાય પછી વિડીયો બનાવી લેવી. હવે અહીં રાણી કરાવી નાખ્યું અનબોક્સિંગ. તો ચાલો રાજા કો કોઈ ત્રીજો રાણી દેવાય નહીં. એટલા પૈસા પણ આપી દીધા. બહુ મોટો ખર્ચો કરી નાખ્યો છે આજ આપણે. જય માતાજી મિત્રો, સ્વાગત છે બધાનું મળીશું ને નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં દેશો. તો આજે કાંઈ બ્લોગ બનાવવાનું બહુ કાંઈ હતું નહીં કે બ્લોગ બનાવ, કેમ કે મિની બ્લોગ બનાવ્યો તો અત્યારે બ્લોગ શરૂ કરશું 1 વાગ્યે. કેમ કે ટાઇટલને થંબનેલ જોઈને તમને ખબર પડી ગઈ છે ક્યાં બ્લોગ શરૂ કર્યો છે. હાથમાં લીધું ચીકલું, મતલબ કે માર્ક્સ આવી ગયો. નીલ્યો જવું છે બેને ગામમાં મતલબ જવાનું છે કે નીચે જવાનું હોય. ભાઈની ગેરેજ આવી ગયું છે પાર્સલ. જિંદગીમાં પહેલી વાર મંગ્યું હતું પાર્સલ આવી ગયું છે. એટલે હે ને જોઈજો અંદર આપણે મંગ્યું છે છે તો ખરું ને. એ કેટલી કાંઈ 10-15 એ ખબર વગર આ પહેલી વાર મંગ્યું છે ને આવી છે. બાકી કોઈ આપણે મંગ્યું નથી. હાલો તો હે ને અંદર ખોલી એ રાણી બાણી પ્રમોશન કરો. આપણે આપણું પાર્સલ ખોલી જોઈએ. હવે તો ગેરેજ આવ્યા ને આપણે જેવા તેવા થયા ને પાર્સલ લઈને ખોલવાનું. જો ચેની સાહેબ તમને ખબર છે ને એનાથી પાર્સલની અનબોક્સિંગ કરવાની છે. બનાવી લાલો વિડીયો પછી અનબોક્સિંગ કરી નાખ્યું આપણે. પાર્સલ ને આપણે દાંડિયા મંગાવી ફોલો નહીં તોય કરવાનું. મારે કાંઈક કન્ટેન્ટ તો હોવું છે. આ ઊભો ન તો ઉતારવાનું. થઈ ગયું અનબોક્સિંગ. હમણાં યુઝ જ કરવાનું એને. કરી નાખ્યું અનબોક્સિંગ. તો હમણાં છે ને આપણાનું રિવ્યુ પણ દેવી કેવું મસ્ત રીતે તમને જાય પછી વિડીયો બનાવી લેવી. હવે અહીં રાણી કરાવી નાખ્યું અનબોક્સિંગ. તો ચાલો રાજા કો કોઈ ત્રીજો રાણી દેવાય નહીં. એટલા પૈસા પણ આપી દીધા. બહુ મોટો ખર્ચો કરી નાખ્યો છે આજ આપણે નહીં થાય. હજી બીજા કસ્ટમર ગયા છે તો ભાઈની ગેરેજ છે. તો જે કોઈને આવ્યું ને આવી જજો. આવી ગયા. કોપનું ઢાંકણું લઈ લીધું, આપણું પાર્સલ લઈ લીધું. નીલિયાને હવે લેવાનું હતું ટમેટું જેવું કાંક. આવી ગયા ભાઈબંધની દુકાને ટમેટા એવું બધું લેવા માટે લે છે. જો ભાઈ બેઠા ને ભાઈ વિડીયો બનાવે. આપણે ઘણા વાર જોઈએ છે ને વિડીયો એટલે ટમેટા લઈ લે પછી પાછા નીકળી જઈએ. ફાઈને લઈ ગયા નીચે થઈ છે નીલાન ઘરે કર્યું આપણું. જો આ પાર્સલ આવ્યું હતું સ્ટેન્ડ મોબાઈલનું. આપણે કહેતા હતા એકદી લેવું છે તેમ કોઈ 200 રૂપિયા ન મોકલે પણ મેં છે ને હાથે લઈ લીધું. તો હવે આનું છે ને તમને ટાઈટિંગ કરીને બતાડીએ કેવું લાગે છે એમ. રેડી. તો જો કરી નાખ્યો મોબાઈલ સ્ટેન્ડમાં. રેડી. મોબાઈલ એક હાથ અહીંયા છે, એક હાથ જો સ્ટેન્ડ ચાલી છે. જો મને ફીચર એવું કાંક છે બ્લૂટૂથ દ્વારા શરૂ થઈને બંધ થાય. તો દબાવ્યું એટલે શરૂ થઈ જાય. એટલે બંધ થઈ જાય. આ એક ફીચર આપણને ગમ્યું. અને આપણે જો ફોન ફેરવામાં હરખો આવે. જો આમ ફેરી દઈએ ને તો ઊંધો હવળો ફોન ન થાય. હવે એક આપણને ગમ્યું. બીજું તો ઠીક હોય. આમાં બીજું ગમે જેવું આમાં હે. તો હાલો હવે હે ને ટેસ્ટિંગ થઈ ગયું. હવે તમને ક્યાંક ટાઈમ લેન્સ ને વિડીયો આપણે વધુ જોવા મળશે. અને ચાય પણ લઈ જાવ તો પણ સારું. તો કન્ટિન્યુ બન્યા રહો વ્લોગમાં, મજા આવશે. પાર્સલ મૂક્યું ઘરે. કરી નાખ્યું અનબોક્સિંગ તમે જોઈ જ આગળ. અને હવે તડકો એટલો પડે ને કે નક્કી કાળો પડી જવાનો હવે. પણ ટોપી માથાને પહેરીને નીકળી ગયો હવે ખાડ લેવા માટે, નીંદ લેવા માટે. ડોબર નાખી જ જોઈએ. તડકે રહ્યા નહીં ઘર હાલે. ખડ વાટવા જવું જ પડશે ને. તો સુંદરી દાંતો નીકળી જાય દાદા બાજુ શેઠ હે ત્યાં વાટવાની નીંદ વાટે નીંદ ને નાખી દે ઢોરને નીંદ બીણ વાટી નાખી દે ઢોરને ભેંસને ને. હવે આવી ગયો ચારવા બળદને. અને ટીટ વાળીમાં સામાન યોજન ભાઈ જેવો બળદને સારો મીંડ્યો. બળદને કેમ કે નીંદ નાખવાની નીંદ નથી નાખી એટલે હું ચારવા હાલ્યો જાઉં.
ગાઈઝ હું એ ઢાંડો સારું છું, બળદ સારું છું, અને બળદ સારું છું ને એટલે જો એ બતાવવાનો કાગડો એ મારી ઘોડો કોપી કરે છે. એની મેં દેખ મારી ઘોડો છે, કાળા કાળા પહેર્યા છે, માથે લાલ ટોપી એને લગાવી જોઈ લો. મારી કોપી એને કરી છે, મેં એની કોપી કરી. જરા કહી દો તો કોમેન્ટમાં મને. બળદને ઠઠાડો ખીલે આવી જો ઘરે ઘરે આવીને સીધો કરી નાખ્યું બ્લેક મનીનું કામ બદલાવાનું શરૂ. બ્લેક મનીના લેવાના 12 તડકો મટી ગયો એટલે 5:30 થઈ ગયા છે. 5:30 ઉપર તો બ્લેક મની બદલાઈ નાખીને પીઝા નીવાડો પાછું. જો આવડો ગાંડો ચડીને એકલો આવ્યો ને મને તો થઈ ગયો માંડ માંડ પૂજી ગાંડી. પાણી જલ્દી પીવું જો હે.